કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનો કાજુ બદામ પિસ્તા અને મખાણાનો આપણે એક પાવડર બનાવીશું। તો અહીંયા અડધો કપ જેટલા મેં બદામ લીધી છે અને અડધો કપ જેટલી કાજુ લીધું છે અને 1/4 જેટલા પિસ્તા લીધા છે। તમને પિસ્તા વધારે ભાવે તો નાખી શકો છો। અને આપણે થોડું કેસરના વાળા નાખીશું, લગભગ 7-8 જેટલા। પછી બધી વસ્તુને ક્રશ કરી લઈશું અને ચપટી એલાયચી પાવડર નાખીશું ક્રશ કર્યા પછી, અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। આમાંથી ઘણા બધા ફાયદાઓ મળે છે અને આપણી સ્કિન માટે બહુ જ સારું છે અને મગજ માટે પણ ખૂબ જ સારું છે। આ દૂધમાં પીવાથી તેના ઘણા બધા ફાયદાઓ થાય છે। અહીંયા 1 વાટકી મખાના લઈશું, તેને પણ થોડા શેકી લઈશું। શેકાઈ જાય એટલે તેને ઠંડા થવા દેવાના। ઠંડા થઈ જાય એટલે આપણે મિક્સરના બાઉલમાં નાખીને તેનો પાવડર બનાવી લેવાનો છે। તમે બધી વસ્તુ સાથે પણ ક્રશ કરી શકો છો, પણ મેં અહીંયા અલગથી ક્રશ કર્યા છે। આપણા મખાના આપણા હાડકા માટે ખૂબ જ સારા છે। આપણા સાંધા જે દુખાવા થતા હોય તેના માટે તેમાંથી ભરપૂર એનર્જી પણ મળી રહે છે, એન્ટીઓક્સિડન્ટ પણ મળી રહે છે, ફાઇબર પણ મળી રહે છે। શુગરવાળા લોકો માટે ખૂબ જ ફાયદામંદ હોય છે। પછી અહીંયા 1 કપ લઈશું, તેમાં એકદમ ગરમ દૂધ લેવાનું છે। પછી તેની અંદર 2 ચમચી જેટલો પાવડર નાખીશું। પછી તેની અંદર આપણે મધ નાખીશું 2 ચમચી। આ રીતે ગરમ ગરમ દૂધમાંથી પીવાથી ખૂબ જ આપણને ફાયદાઓ મળે છે। આપણા શરીરના સાંધાના દુખાવો કે સ્નાયુઓ અને માટે ખૂબ જ સારા છે અને ઊંઘ પણ તેનાથી સારી આવે છે અને આપણા શરીરમાં એનર્જી ભરપૂર મળી રહે છે। આ રીતે મિક્સ કરીને પછી તેને પી જવું ખૂબ જ આપણા હેલ્થ માટે બહુ જ સારું છે। તો જરૂરથી આ રીતે પાવડર બનાવજો।